Welcome to Sunil Chemistry Zone. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું સ્વાધ્યાયના પ્રશ્નો. સ્વાધ્યાયમાં ઘણા બધા ક્વેશ્ચન એવા આપેલા છે કે જે પ્રશ્નમાં આપણે ક્યારેક અમુક થિયરીના કન્સેપ્ટને ડીપમાં સમજવો પડશે. સાથે સાથે અમુક દાખલા તો એવા છે કે તમે જો થિયરી કમ્પ્લીટ તૈયાર કરી હશે અને જો સૂત્રો તમને આવડતા હશે તો એકદમ ઇઝીલી તમે દાખલા પણ સોલ્વ કરી શકો છો. અને ઘણા બધા અગત્યના દાખલાઓ સ્વાધ્યાયમાં આપેલા પણ છે. જે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હશે એ તમને હું અહીંયા કહેતો જઈશ. બરાબર, ચલો સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, પ્રશ્ન નંબર 1. એમાં શું કીધું છે? નીચેની પ્રક્રિયાઓ માટે વેગ અભિવ્યક્તિ પરથી તેમના પ્રક્રિયાક્રમ અને વેગ અચળાંકના પરિમાણો નક્કી કરો એવું કીધું છે. મતલબ કે પ્રક્રિયા કયા ક્રમની છે અને જે વેગ અચળાંક આપેલો હશે એ વેગ અચળાંકનો એકમ શું હોઈ શકે છે એના વિશેની માહિતી આપી છે આપણને. ચલો સૌથી પહેલો પ્રશ્ન આપેલો છે, 3NO gas gives NO2 ગેસ અને એ પ્રક્રિયા માટે જે વેગ આપેલો છે એ વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ NO સ્ક્વેર આપેલો છે. તો આપણે પ્રક્રિયાનો ક્રમ કઈ રીતે નક્કી કરીએ છીએ? પ્રક્રિયા વેગ સમીકરણ ઉપરથી. તો પ્રક્રિયા વેગ સમીકરણ તો આપણને ઓલરેડી આપી દીધેલું છે, તો પછી કોઈ પ્રશ્ન જ નથી આના માટે. ચાલો, તો અહીંયા પ્રક્રિયા વેગ સમીકરણમાં રહેલા પ્રક્રિયકોનો જે સાંદ્રતાનો ઘાતાંક છે એ જ શું કહેવાય છે? એનો પ્રક્રિયા ક્રમ. પ્રક્રિયક અહીંયા એક જ છે તો ડાયરેક્ટ એ જ એના આધારે પ્રક્રિયા ક્રમ આપણે દર્શાવી શકીએ. પણ જો એક કરતા વધારે પ્રક્રિયક હોત તો પછી દરેકના ઘાતાંકોનો શું કરી નાખવાનો? સરવાળો કરી નાખવાનો. તો આના ઉપરથી આપણે કહી શકીએ કે પ્રક્રિયા જે આપેલી છે એ પ્રક્રિયાનો પ્રક્રિયા ક્રમ, જેને આપણે દર્શાવીએ છીએ n તરીકે. તો પ્રક્રિયા કયા ક્રમની બતાવે છે? દ્વિતીય ક્રમની પ્રક્રિયા છે. હવે આપણે નક્કી કરવાનો છે કે વેગ અચળાંકનો એકમ શું થશે. તો વેગ અચળાંકના એકમ માટે તમારે સીધું સૂત્ર જ યાદ રાખી રાખવાનું છે. પહેલા વેગ અચળાંક K બરાબર મોલ પર લિટર રેઝ ટુ 1 - n સેકન્ડ ઇનવર્સ. બરાબર, આમાં જ આપણે એકમો બધા બનાવવાના છે. મતલબ આ જે સૂત્ર આપેલું છે એ સૂત્રમાં જ આપણે n ના મૂલ્યો મૂકીને બધાના વેગ અચળાંકના એકમ તરાવીશું. તો આ પ્રક્રિયા માટે જુઓ n = 2 આપેલો છે. તો n = જો 2 હોય તો K = મોલ પર લિટર રેઝ ટુ 1 - 2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. 1 - 2 છે એટલે મતલબ કે -1 થઈ જશે. તો મોલ પર લિટર રેઝ ટુ -1 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. એક આ પણ જવાબ તમે રાખી શકો. અથવા જો આને આપણે ઉલટાવી દઈશું, છેદને ઉપર લઈ જાઓ અને અંશને નીચે લઈ જાઓ, મતલબ આનો જો વ્યસ્ત લઈ લઈશું તો આ માઇનસ નું પ્લસ થઈ જશે. તો આપણી પાસે સૂત્ર આ રીતનું આવી જશે, લિટર પર મોલ ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આવો પણ ઓપ્શન આની અંદર આપેલો હોઈ શકે. અથવા આપણે આ રીતે પણ લખી શકીએ આને, લિટર મોલ રેઝ ટુ -1 સેકન્ડ રેઝ ટુ -1. એટલે એને વંચાઈશું લિટર પર મોલ પર સેકન્ડ તરીકે વંચે. બરાબર, એટલે પહેલો ક્વેશ્ચન આપણો આ રીતે જવાબ માંગ્યો છે. ચલો ત્યાર પછી બીજો ક્વેશ્ચન. બીજા ક્વેશ્ચનમાં આપણને પ્રક્રિયા આપેલી છે H2O2 નું પ્રક્રિયા છે. H2O2 પ્લસ 3I- aqueous પ્લસ 2H પ્લસ aqueous gives 2H2O plus I3 - 1. અને આ પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ સમીકરણ આપ્યું છે. પ્રક્રિયા વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ H2O2 ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ I માઇનસ. બરાબર, ચલો હવે જુઓ અહીંયા H2O2 ના સંદર્ભમાં પ્રક્રિયાનો ક્રમ કહેવાશે, I માઇનસ ના સંદર્ભમાં કહેવાશે પ્રક્રિયાનો ક્રમ 1. તો પ્રક્રિયાનો કુલ ક્રમ જો n શોધીએ તો 1 + 1 = શું થઈ જશે? 2. તો ફરી એની જ વસ્તુ આવી. અહીંયા પણ વેગ અચળાંકનો એકમ દ્વિતીય ક્રમની જ પ્રક્રિયા છે એટલે એકમ શું આવશે? લિટર પર મોલ પર સેકન્ડ જ એકમ આવશે. આમાં કોઈ ચેન્જ નહીં. બરાબર, એટલે જેવું આગલા પ્રશ્નમાં જોયો છે એ જ પ્રમાણે.
ત્યાર પછી ત્રીજો વિકલ્પ આપેલો છે એસિટાલ્ડીહાઇડ CH3CHO. એસિટાલ્ડીહાઇડની પ્રક્રિયામાંથી બનાવે છે મિથેન CH4 ગેસ પ્લસ CO ગેસ. અને આપેલી પ્રક્રિયા માટેનો જે પ્રક્રિયા વેગ સમીકરણ છે એ પ્રક્રિયા વેગ સમીકરણ છે K into concentration of CH3CHO whole raised to 3/2. તો મતલબ આપેલી પ્રક્રિયાનો વેગ માત્ર કોના ઉપર ડિપેન્ડેડ છે? જે એસિટાલ્ડીહાઇડ આપ્યો છે અને એનો ઘાતાંક કેટલો છે 3/2. હવે જો ઘાતાંક 3/2 હોય તો પ્રક્રિયા કયા ક્રમની છે? 3/2 ક્રમની છે એવું આપણે કહી શકીએ છીએ. હવે એના વેગ અચળાંકનો એકમ દર્શાવવો છે તો વેગ અચળાંક K is equal to મોલ પર લિટર રેઝ ટુ 1 માઇનસ n ની જગ્યાએ કિંમત મૂકી દઈએ 3/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. હવે 1 માઇનસ 3/2 કરશો એટલે વેલ્યુ શું આવશે આપણી પાસે અહીંયા? મોલ પર લિટર રેઝ ટુ, આ 2 ક્રોસ અહીંયા લસા લેશો એટલે ગુણાશે તો 2 માઇનસ 1 મતલબ માઇનસ 1/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ થાય. તો એક જવાબ આપણે આ પણ આપી શકીએ અથવા બીજો જવાબ એનો શું લખી શકીએ? K is equal to આનો વ્યસ્ત લઈ લો તો લિટર રેઝ ટુ 1/2 મોલ રેઝ ટુ માઇનસ 1/2 ઇન્ટુ સેકન્ડ ઇનવર્સ. તો આ પણ જવાબ આની અંદર આવી શકે છે. એટલે બંને જવાબો આપણી પાસે સાચા છે. ચાલો ત્યાર પછી નંબર 4. ચોથો વિકલ્પ આપ્યો છે ઇથાઇલ ક્લોરાઇડ C2H5Cl gas gives C2H4 gas plus HCl અને આપેલી પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ બરાબર K into concentration of C2H5Cl આપેલી છે. તો મતલબ આપેલી પ્રક્રિયા માત્ર પ્રક્રિયક જે છે આપેલો એની જ સાંદ્રતા ઉપર આધારિત છે અને એનો ઘાતાંક અહીંયા 1 છે તો એનો મતલબ કે n બરાબર કેટલા છે? 1 છે. તો પ્રથમ ક્રમની પ્રક્રિયા આવી. પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે વેગ અચળાંકનો એકમ આપણને ખબર જ છે. જ્યારે સેકન્ડ આપેલો હોય તો સેકન્ડ ઇનવર્સ, ટાઈમ આપેલો હોય તો ટાઈમ ઇનવર્સ, કલાક હોય તો કલાક ઇનવર્સ. સીધો જવાબ મળી જાય એવો છે. બરાબર. અહીંયા તમે n બરાબર 1 મૂકી દેશો એટલે 1 - 1 0 થશે, આખું પદ 1 વેલ્યુ થઈ જશે. તો આ પ્રમાણેનો પહેલો ક્વેશ્ચન આપ્યો છે. જુઓ એક ક્વેશ્ચન નંબર 3.2 આપેલો છે. એક અગત્યનો પ્રશ્ન કહી શકાય મારી દ્રષ્ટિએ તો, કારણ કે આમાં પ્રશ્નમાં સમજવાનો પોઈન્ટ થોડોક આપેલો છે એટલા માટે. જુઓ સૌથી પહેલા પ્રશ્ન શું કીધો છે કે પ્રક્રિયા 2A + B gives A to B માટે વેગ બરાબર K into concentration of A into concentration of B square છે, જેમાં વેગ અચળાંક K બરાબર 2.0 into 10⁻⁻⁶ મોલ રેઝ ટુ -2 લિટર સ્ક્વેર s -1 મતલબ લિટર સ્ક્વેર પર મોલ સ્ક્વેર પર સેકન્ડ આપેલો છે. તો આના પરથી તમને અંદાજ આવી જજો કે જે પ્રક્રિયાનો વેગ અચળાંકનો એકમ આપેલો છે પ્રક્રિયા તૃતીય ક્રમ દર્શાવે. તૃતીય ક્રમ છે તો મતલબ આપેલી પ્રક્રિયા એલિમેન્ટરી રિએક્શન હોવી જોઈએ, મતલબ એક જ તબક્કામાં થતી. હવે એમાં કીધું છે કે જ્યારે A ની સાંદ્રતા 0.1 મોલર, B ની સાંદ્રતા 0.2 મોલર હોય ત્યારે પ્રક્રિયાનો પ્રારંભિક વેગ ગણો. એટલે તમારે શરૂઆતમાં પહેલા પ્રક્રિયા વેગ શોધવાનો કીધું છે. તો પહેલા આપણે એને શોધી નાખીએ. પ્રક્રિયા વેગ જેને આપણે R કહીએ છીએ તો R is equal to શું આવે? K into સમીકરણ આપી દીધું છે કોન્સન્ટ્રેશન ઓફ A into concentration of B સ્ક્વેર. ક્લિયર? હવે આની અંદર શું કરીએ આપણે? બધાની કિંમત છે જ કિંમત મૂકી દઈએ. K નું મૂલ્ય આપેલું છે 2 into 10⁻⁻⁶, A નું મૂલ્ય છે 0.1 અને B નું મૂલ્ય છે 0.2 નો સ્ક્વેર. તો is equal to 2 into આ 0.1 છે અને આ આવશે 0.04 ગુણ્યા છે 10⁻⁻⁶. તો જુઓ આપણે જવાબ ચેક કરીએ આનો. 2 into 0.1 into 0.04 is equal to 0.008 into 10⁻⁻⁶ છે. બરાબર છે. તો મતલબ અહીંયાથી જો
3 ડિજિટ આમ ખસી જઈએ તો 3 ડિજિટ આપણે ખસીશું તો આ પ્રમાણે અહીંયા ઘાતાંકમાં એટલો શું થઈ જશે, ડાબી બાજુ ખસીએ છીએ એટલે જમણી બાજુ ખસીએ છીએ એટલે એટલો વધારો થશે તો 8.0 into 10⁻⁹ મળશે. બરાબર છે. તો આટલો આપણને શું મળશે, પ્રક્રિયાનો વેગ મળશે. તો જે પ્રક્રિયા આપેલી છે એના માટે આટલી કિંમત આપણને જવાબમાં મળવી જોઈએ. હવે પ્રક્રિયા વેગનો આપણે જ્યારે માની લો કે એકમ લખવો હોય તો પ્રક્રિયા વેગનો એકમ આપણે શું લખીએ છીએ, સાંદ્રતા છે તો સાંદ્રતાનો ફેરફાર એટલે મોલ પર લિટર અને સમય આપેલો છે તો આપણે સેકન્ડમાં લખી શકીએ છીએ. એટલે આપણો જે જવાબ છે જો મારે લખવો હોય તો મોલ પર લિટર પર સેકન્ડ દર્શાવી શકું છું. પ્રક્રિયા વેગ માટેનો એકમ આપેલો છે એટલા માટે. બરાબર. તો આ આપણી પાસે પહેલો જવાબ આવી ગયો. હવે ત્યાર પછી બીજો જવાબ શોધવાનો છે. જો બીજા જવાબમાં શું કીધું છે અહીંયા કે એની સાંદ્રતા ઘટીને 0.06 મોલર થાય પછી પ્રક્રિયાનો વેગ ગણો. તો મતલબ જ્યારે આ બંને વચ્ચે પ્રક્રિયા થાય છે ત્યારે એ દરમિયાન પ્રક્રિયકની જે શરૂઆતની સાંદ્રતા 0.1 મોલર બતાવેલી છે એ ઘટીને 0.06 મોલર થઈ ગઈ. તો એનો મતલબ કેટલો પ્રક્રિયક વપરાઈ ગયો છે એ તો આપણને એટલીસ્ટ ખબર હોવી જોઈએ. એ પ્રક્રિયક વપરાય છે કેટલો એ એના પરથી આપણને બી નો અંદાજ કાઢવો પડશે અને એનો ઉપયોગ કરીને આપણે પ્રક્રિયા વેગ ગણવાનો છે. જુઓ તો કઈ રીતે આવે છે જવાબ જોઈએ. તો આપણને જે પ્રક્રિયા આપી છે આ રીતે છે 2a + b gives a to b. હવે માની લો કે t બરાબર 0 સમયની જો અહીંયા વાત કરું તો t બરાબર 0 સમયે જે a ની સાંદ્રતા આપેલી છે આપણને 0.1 મોલર છે અને b ની સાંદ્રતા છે 0.2 મોલર. હવે સમય જતા પ્રક્રિયા કોઈ ચોક્કસ સમય t સમય જતા પ્રક્રિયામાં પ્રક્રિયકની સાંદ્રતા a ની ઘટીને 0.06 થાય છે. મતલબ આ સાંદ્રતા જે હતી એની જગ્યાએ કેટલી થઈ જાય છે 0.06 થઈ જાય છે. એનો મતલબ કેટલો ભાગ વપરાઈ ગયો એ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે. તો 0.06 મતલબ કેટલો ભાગ વપરાઈ જશે 0.04 મોલર જેટલી સાંદ્રતા પ્રક્રિયકની વપરાઈ ગઈ છે કહેવાશે. એ જ પ્રમાણે જો બી ની વાત કરીએ તો બી કેટલો વપરાયેલો હશે તો આપણે એ બી ને પણ અહીંયાથી શોધવો પડશે. હવે પ્રક્રિયા જે આપી છે એમાં એ અને બી નું જે પ્રમાણ આપેલું છે 2:1 છે. જુઓ તો મતલબ આના 2 મોલ જો વપરાતા હોય તો સામે બી ના કેટલા મોલ વપરાય છે 1 મોલ વપરાય. તો જો એના 0.04 મોલર સાંદ્રતા વપરાઈ જતી હોય તો બી ની કેટલી થઈ જશે એના કરતા અડધી. 2:1 રેશિયો આપેલો છે તો જો એના 2 મોલ વપરાતા હોય તો બી ના 1 મોલ વપરાય. જો એના 0.04 મોલર સાંદ્રતા વપરાતી હોય તો આના કરતા તો અડધી જ થઈ ગઈ. તો મતલબ એ કેટલો વપરાતો હોવો જોઈએ અહીંયા 0.02 મોલર જેટલો વપરાતો હોવો જોઈએ. તો બાકી કેટલો રહી ગયો 0.18 મોલર બાકી રહી જાય છે એવું કહી શકાય. તો આ મેઇન પોઈન્ટ આ દાખલાનો છે એટલા માટે મેં કીધું છે કે દાખલો થોડો અગત્યનો છે, સમજવા જેવો છે. એટલે આ પોઈન્ટ મેઇન જેને ખબર પડી જશે એના માટે દાખલો એકદમ ઈઝી થઈ ગયું. હવે આ જે સાંદ્રતા મળી ટી સમયની એ સાંદ્રતાઓ માટે જ આપણે પ્રક્રિયાનો વેગ શોધવાનો કીધો છે. ચાલો તો હવે શોધી નાખીએ. Therefore પ્રક્રિયા વેગ બરાબર k into concentration of A into concentration of B નો સ્ક્વેર. k ની વેલ્યુ મૂકી દઈએ પાછી 2 into 10⁻⁶ into A ની વેલ્યુ છે અહીંયા 0.06 અને B ની વેલ્યુ છે 0.18 નો સ્ક્વેર. તો આ કેટલા થાય છે એનો જવાબ આપણે શોધવો પડશે. ચલો તો પહેલા તો આનો સ્ક્વેર કરીએ આપણે 2 into 10⁻16 into 6 into 0.06 into 0.18 નો સ્ક્વેર 0.0324 એના ગુણ્યા કરી નાખીએ આ બધા ગુણ્યા 0.06 ગુણ્યા 2 જેનું મૂલ્ય આવે છે 0.003888 છે into 10⁻⁶. મતલબ અહીંયાથી દશાંશ ચિહ્નથી 3 ડિજિટ આમ ખસી જઈએ તો 3.88 છે એની જગ્યાએ શું કરી દઉં 3.89. 3.89 3 ડિજિટ તમે આમ ખસ્યા એટલે 10 નો ઘાતાંક કેટલો થઈ જશે -9 અને આનો પણ એકમ શું આવશે મોલ પર લિટર પર સેકન્ડ આવશે. તો જે
પ્રક્રિયા આપણને બતાવી છે એમાં કે જ્યારે પ્રક્રિયક એની સાંદ્રતા ઘટીને 0.06 મોલર જેટલી થઈ જાય છે ત્યારે એ દરમિયાન પ્રક્રિયાનો વેગ 3.89 10 - 9 મળે. જ્યારે શરૂઆતનો પ્રક્રિયા વેગ આપણને જે મળ્યો હતો આના કરતા ડિફરન્ટ વેલ્યુ મળી. તો આ જે ક્વેશ્ચન આપેલો છે એમાં આ જ વસ્તુ મેઇન સમજવાની છે. જેને આ પોઈન્ટ ખબર પડી જાય એના માટે દાખલો એકદમ ઈઝી થઈ જતો હોય છે. બરાબર. જુઓ તો આ એક બીજો મોસ્ટ ટાઈમથી ક્વેશ્ચન આપણને સ્વાધ્યાયમાં આપેલો છે. પ્રશ્ન નંબર 3.3 છે. હવે આમાં શું કીધું? એમોનિયા વાયુનું પ્લેટિનમની સપાટી પર વિઘટન શૂન્ય ક્રમની પ્રક્રિયા છે. ઓલરેડી આપણે થિયરીમાં જોઈએ. જો વેગ અચળાંક k બરાબર 2.5 10 - 4 મોલ ઇનવર્સ લીટર પર સેકન્ડ હોય તો N2 અને H2 ના નિપજના વેગ કેટલા થશે? મતલબ અહીંયા જે પ્રક્રિયા આપી છે આપણને આ રીતની આપી છે. NH3 ગેસ છે એને પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન કરાવે છે. હવે પ્લેટિનમની સપાટી ઉપર વિઘટન થશે તેમાંથી નાઇટ્રોજન ગેસ અને હાઇડ્રોજન ગેસ ઉત્પન્ન થઈ જશે. હવે પ્રક્રિયાને પહેલા તો બેલેન્સ હોવી જોઈએ. જુઓ નાઇટ્રોજન અહીંયા 2 છે, અહીંયા 2 વડે ગુણી નાખો તો હાઇડ્રોજન 6 થઈ ગયા, આને 3 વડે ગુણી નાખો. હવે આ જે પ્રક્રિયા છે એમાં નાઇટ્રોજન વપરાય છે, આ જે પ્રક્રિયા આપી છે એમાં એમોનિયા વપરાય છે એટલે કે એનું વિઘટન થઈ જાય છે. એટલે પ્રક્રિયકનું વિઘટન થઈને એમાંથી નિપજ તરીકે N2 અને H2 ગેસ બને છે. તો આપેલી પ્રક્રિયામાં નાઇટ્રોજન અને હાઇડ્રોજન નિપજના વેગ કેટલા? મતલબ N2 અને H2 ના બનવાનો દર શું હશે આપણે એ શોધવાનું છે. તો આપણે જે ફર્સ્ટ થિયરી સમજી ગયા એના આધારે પહેલા પ્રક્રિયાનો વેગ લખીએ. જુઓ તો પ્રક્રિયા વેગ બરાબર શું લખાય? પ્રક્રિયકોની સાપેક્ષમાં હોય તો 1/2 into concentration of dNH3 upon dt is equal to નિપજની સાપેક્ષમાં હોય તો પ્લસ dN2 by dt is equal to plus 1/3 dH2 by dt. હવે જે પ્રશ્ન આપ્યો છે એમાં નાઇટ્રોજનના વપરાવાનો દર એટલે કે નાઇટ્રોજનની સાપેક્ષમાં પ્રક્રિયાનો વેગ. તો નાઇટ્રોજન અહીંયા નિપજ છે તો નિપજ એટલે પ્લસ dN2 by dt શોધવાના છે. અને એ જ પ્રમાણે હાઇડ્રોજન માટે હોય તો પ્લસ dH2 by dt કેટલા મળે આપણે આ શોધવાનું કીધું છે. શોધીએ ફટાફટ. ચાલો સૌથી પહેલા પ્રક્રિયા વેગની વાત કરેલી છે. તો પ્રક્રિયાનો વેગ જ્યારે દર્શાવવામાં આવે તો પ્રક્રિયા શૂન્ય ક્રમની છે એવું આપણને પહેલા જ કહી દીધું છે. બરાબર. વિઘટનની પ્રક્રિયા શૂન્ય ક્રમની છે અને એનો વેગ અચળાંક આપણને આપ્યો છે. તો વેગ અચળાંકના આધારે પ્રક્રિયા વેગ આપણે શોધી શકીએ. પરંતુ પ્રક્રિયા વેગ બરાબર સમીકરણ શું લખાશે? K into concentration of NH3 raised to 0 થઈ જાય. કારણ કે પ્રક્રિયા કયા ક્રમની છે? શૂન્ય ક્રમની. તો બાકી શું રહી જશે? K રહી જશે. તો મતલબ પ્રક્રિયા વેગ જે આપણી પાસે રેટ આવે છે એ રેટ ઓફ રિએક્શન શું બતાવે છે? K બતાવે છે. મતલબ આ સમીકરણની જગ્યાએ હું અહીંયા પ્રક્રિયા વેગ બરાબર જો K હોય તો અહીંયા હું K લખી શકું કે નહીં? ક્લિયર સમજાય છે? પ્રક્રિયા વેગ બરાબર જ વેગ અચળાંક બતાવે છે તો મતલબ આ સમીકરણ બરાબર જ હું K લખી શકું છું. તો જે આપણી પાસે સૂત્ર આવ્યું છે એ સમીકરણ હવે આ રીતે બની ગયું -1/2 dNH3 by dt is equal to plus dN2 by dt is equal to plus 1/3 dH2 by dt is equal to K છે. તો K ની વેલ્યુ આપણને ઓલરેડી આપી દીધી છે 2.5 into 10⁻⁴. બરાબર. આ ઓલરેડી આપણને મળી ગયો કે પ્રક્રિયા વેગ છે. હવે એના આધારે આપણને પૂછે જો પ્રશ્ન કે એમોનિયા વપરાવાનો દર કેટલો છે તો આ સૂત્ર અને આનો ઉપયોગ કરો અને આ 2 ને સીધો પેલી બાજુ લઈ જાઓ એટલે 2 વડે ગુણશો એટલે 5.0 થઈ જશે. એની વેલ્યુ આવશે. હવે આપણે તો જવાબ માંગે છે dN2 by dt મતલબ નાઇટ્રોજનનો બનવાનો દર કેટલો છે? તો નાઇટ્રોજનના બનવાનો દર એટલે આના બરાબર જ આ છે વેલ્યુ છે. એટલે આપણી પાસે પહેલો જવાબ તો સીધો જ અહીંયા મળી જાય છે. N2 ના બનવાનો દર જેને આપણે બતાવીએ છીએ પ્લસ dN2 by dt is equal to જ આવશે 2.5 into 10⁻⁴. હવે બનવાનો દર છે એટલે અહીંયા એકમ લખીશું મોલ પર લીટર પર સેકન્ડ તરીકે. બરાબર. આ વેગ અચળાંકનો એકમ અલગ હોય ને પ્રક્રિયા વેગનો એકમ અલગ હોય. બીજા નંબરમાં કીધું છે હાઇડ્રોજનના બનવાનો દર કેટલો હશે? તો હાઇડ્રોજનના બનવાના દર માટે હવે
આપણે આનો ઉપયોગ કરીએ રિલેશનમાં. જેવા આ રિલેશનનો તમે ઉપયોગ કરશો એટલે અહીંયાથી શું થશે, આ જે 3 છે એ અહીંયા ગુણાઈ જશે એટલે આપણી પાસે સમીકરણ આ રીતે આવી જશે, પ્લસ dH2/dt is equal to 3 into 2.5 into 10⁻⁻⁴ 25 તરી 75 मतलब 7.5 गुणिया 10⁻⁴ मोल पर लीटर पर सेकंड. तो આપણો જે સેકન્ડ આન્સર આવશે આ જવાબ મળશે. કોના માટે કીધો છે? હાઇડ્રોજનના બનવાનો દર માંગેલો છે એ જવાબ આ છે. એટલે બે ક્વેશ્ચન આપણી પાસે આન્સરમાં આ માંગેલા છે. બરાબર છે. એટલે જે ક્વેશ્ચન આપેલો છે એની અંદર આપણી પાસે આ બંનેના જવાબો માંગેલા છે. એટલે પરીક્ષામાં કદાચ આ પૂછે અથવા આ પૂછે, એમસીક્યુમાં પ્રશ્ન પૂછાય છે મોટા ભાગે ત્યારે, અને આખો દાખલો જો પૂછાઈ જાય તમને આ વસ્તુ ખબર હોવી જોઈએ કે પ્રક્રિયા વેગને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ, અને સાથે સાથે વિકલન વેગ સમીકરણ આપણી પાસે જે છે એને આપણે આ રીતે દર્શાવતા હોઈએ છીએ. તો આ ક્વેશ્ચન જે આપેલો છે મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. ઠીક છે, નોંધી લો. જઈએ પછી આગળના ક્વેશ્ચન ઉપર. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 4. હવે આમાં શું કીધું છે? ડાયમિથાઇલ ઇથરનું વિઘટન CH4H2 અને CO માની બનાવટમાં પરિણામે છે. મતલબ ઇથર લીધો છે અને ઇથરમાંથી વિઘટન પ્રક્રિયા થઈને એમાંથી CH4 બનાવી શકાય છે, H2 બનાવી શકાય છે, CO પણ બનાવી શકાય છે, અને પ્રક્રિયા વેગ આ પ્રમાણે આપી શકાય છે એવું કીધું. તો આપેલી પ્રક્રિયા માટેનો પ્રક્રિયા વેગ સમીકરણ જે છે, પ્રક્રિયા વેગ સમીકરણ વેગ બરાબર K ઇન્ટુ કોન્સન્ટ્રેશન ઓફ CH3OCH3 હોલ રેઝ ટુ 3/2 છે. એટલે 3/2 ક્રમની આ પ્રક્રિયા આપેલી છે. તો કીધું છે કે પ્રક્રિયાનો વેગ બંધ પાત્રમાં દબાણનો વધારો કરીને અનુસરી શકાય છે. તો આપણે સાંદ્રતાની જગ્યાએ એનો દબાણનો ઉપયોગ કરીને જઈશું, જેથી વેગ અચળાંક ડાયમિથાઇલના આંશિક દબાણના અભિવ્યક્ત કરી શકાય છે. એકચ્યુઅલી અહીંયા શબ્દ જેથી વેગ અચળાંક ડાયમિથાઇલ ઇથરના આંશિક દબાણના અભિવ્યક્ત કરી શકાય છે એવું હોવું જોઈએ. તો એનું જે અભિવ્યક્તિ બતાવેલી છે એ વેગ અભિવ્યક્તિ આ રીતે છે કે વેગ ઇઝ ઇક્વલ ટુ K ઇન્ટુ પ્રેશર ઓફ CH3OCH3 હોલ રેઝ ટુ 3/2 છે. જો દબાણ 12 એકમમાં અને સમય મિનિટમાં જો હોય, જો દબાણ 12 એકમમાં અને સમય જો મિનિટમાં માપવામાં આવે તો વેગ અને વેગ અચળાંકના એકમો શું થાય? તો આપણે પહેલા વેગનો એકમ કાઢવાનો છે, પછી વેગ અચળાંકનો એકમ કાઢવાનો છે. તો જુઓ, જનરલી આપણે જ્યારે વેગ લખીએ છીએ જેને આપણે કહીએ છીએ રેટ ઓફ રિએક્શન, તો રેટ ઓફ રિએક્શન આપણે આ રીતે બતાવ્યા છે કે જો પ્રક્રિયકોની સાંદ્રતા આપેલી હોય તો ડેલ્ટા સી અપન ડેલ્ટા ટી લખાય, અને જો દબાણ આપેલું હોય તો ડેલ્ટા પી અપન ડેલ્ટા ટી લખાય. તો જો ડેલ્ટા સી હોય ત્યારે આપણે એકમ શું લખીએ છીએ? મોલ પર લીટર પર સેકન્ડ. અહીંયા મિનિટ છે તો અહીંયા હું મૂકી દઈશ આને મિનિટ. અને જો દબાણ આપેલું હોય તો દબાણ અહીંયા 12 આપેલું છે એટલે આપણી પાસે જે એકમ આવશે 12 પર મિનિટ આવશે. બરાબર, એટલે આ જવાબ માંગેલો છે પહેલો. તો પ્રક્રિયા વેગ માટેનો આ એકમ આપણને મળ્યો. ત્યાર પછી બીજો એકમ કીધો છે વેગ અચળાંક માટે એકમ શું થશે? હવે વેગ અચળાંકને અહીંયાથી સૂત્ર કરતા બનાવીએ, જે આપણું સમીકરણ છે એમાંથી K ઇઝ ઇક્વલ ટુ વેગ અને છેદમાં આવશે PCH3OCH3 હોલ રેઝ ટુ 3/2. તો જુઓ, વેગનો એકમ તો અહીંયા આપણે લખી નાખ્યો છે 12 પર મિનિટ, એનો ઉપયોગ અહીંયા કરીએ, અને આ પ્રેશર છે, પ્રેશર એટલે 12 જ કહેવાય, તો 12 નો કેટલો ઘાતાંક આવશે? 3/2. તો ઇક્વેશન આપણી પાસે આ રીતે મળશે, therefore K is equal to 12 પર મિનિટ એટલે વેગનો એકમ લખ્યો, અને આમાં આવશે 12 નો ઘાતાંક 3/2. તો આ જે પદ છે એને ઉપર લઈ જાઓ તો 12 ગુણ્યા 12⁻³ અને મિનિટ છેદમાં આવી જશે. તો 12 નો અહીંયા ઘાતાંક કેટલો છે? 1, અને પેલી બાજુ ઘાતાંક છે -3/2. તો 1 -3/2 થાય, મતલબ 12⁻1 -3/2, અને આખાના છેદમાં આવશે મિનિટ. બરાબર, તો અહીંયાથી 2 લસા લઈ લઈશું તો એકમ શું બની જશે? 12⁻²,
2 - 3 એટલે -1/2 અને મિનિટ ઇનવર્સ આવશે. એટલે આપણી પાસે જે પ્રક્રિયા વેગ અભિવ્યક્તિ આપી છે એનો જે વેગ અચળાંક છે એનો એકમ આ રીતે મળશે 12 - 1/2 મિનિટ -1 તરીકે મળશે. તો એકદમ ઇઝીલી ક્વેશ્ચન આપેલો છે. ખાલી બસ તમને આ બેઝિક ફંડા ક્લિયર હોવો જરૂરી છે. જો બેઝિક ફંડા ક્લિયર નહીં હોય તો મોટાભાગે દાખલામાં તકલીફ પડવાની પૂરેપૂરી શક્યતાઓ છે જ. ચાલો ત્યાર પછીનો ક્વેશ્ચન છે 5 નંબરનો, રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો જણાવો. આના માટે તમે જે વિડીયો પાર્ટ 2 ને અપલોડ કરેલો છે એની અંદરથી તમે સમજીશું, બરાબર. એટલે ત્યાર પછીનો પ્રશ્ન નંબર જે 5 આપ્યો છે એમાં કીધો છે રાસાયણિક પ્રક્રિયા વેગને અસર કરતા પરિબળો જણાવો. વિડીયો લેક્ચર પાર્ટ 2 માં મેં બધી જ આખી થિયરી ડિટેલમાં સમજાવેલી છે, બરાબર. એટલે એ વિડીયો જોઈ લેજો, કયા કયા પરિબળો છે તમને જવાબ મળી જશે. ત્યાર પછીનો 6થો પ્રશ્ન આપ્યો છે. હવે આ એક ક્વેશ્ચન છે, એમાંથી ક્યારેક પ્રશ્નો પૂછાતા હોય છે. જનરલી જે તમે MCQ સોલ્વ કરશો એમાં તમને મળી જશે એ પ્રકારના ક્વેશ્ચન. જો હવે 6થો પ્રશ્ન જે આપેલો છે એ પ્રશ્ન શું કહેવા માંગે છે, એક પ્રક્રિયાના પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમની છે. એટલે એક પ્રક્રિયા લીધી છે, પ્રક્રિયકના સંદર્ભમાં દ્વિતીય ક્રમ બતાવે છે. તો જો દ્વિતીય ક્રમની પ્રક્રિયા હોય, સપોઝ માની લો કે અહીંયા A gives B છે અને અહીંયા હું મૂકી દઉં છું 2, તો વન સ્ટેપ રિએક્શન માનીને જઈએ તો પ્રક્રિયા વેગ બરાબર એ જે પ્રક્રિયક છે એ પ્રક્રિયકની સાંદ્રતાના સ્ક્વેર એટલે કે વર્ગના સમપ્રમાણમાં હોય એ પ્રમાણે આપણે કહી શકીએ. તો પ્રક્રિયા દ્વિતીય ક્રમની એક પ્રક્રિયકની સાપેક્ષમાં કીધું એટલે આપણે એ સ્ક્વેર લઈ લીધો. હવે આગળ કીધું છે પ્રક્રિયાનો વેગ કેવી રીતે અસર પામશે કે જ્યારે નંબર 1 પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરવામાં આવે, બરાબર. પહેલું કીધું છે પ્રક્રિયકની સાંદ્રતા બમણી કરતા. તો અહીંયા જે પ્રક્રિયા વેગ મેં લખ્યો છે આ પ્રક્રિયા વેગને હું અહીંયા V1 તરીકે નામ આપી દઉં, જે શરૂઆતમાં છે. તો V1 = K × A² છે. આને ઇક્વેશન નંબર 1 આપી. હવે શું કહે છે, પ્રક્રિયક એટલે પ્રક્રિયક એની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો એની જગ્યાએ 2A મૂકી દો. પ્રક્રિયકની સાંદ્રતા જો બમણી કરવામાં આવે તો નવો પ્રક્રિયાનો વેગ જેને હું V2 કહું, તો V2 = K × કોન્સન્ટ્રેશન. સાંદ્રતા બમણી કરો એટલે 2 વડે ગુણાશે, આખાનો સ્ક્વેર આવશે. તો ધેરફોર V2 = K. હવે આ 2 નો સ્ક્વેર કરશો એટલે 4 આવશે, એ 4 ને આગળ લઈ લો તો K × A² થાય. આ મળી ગયું ઇક્વેશન નંબર 2. તો સમીકરણ 2 અને સમીકરણ 1 નો ગુણોત્તર લઈ લો તો 2/1 લેતા. Therefore V2/V1 is equal to 4KA² તો જો આ તો કોમન છે, બંનેમાંથી કેન્સલ થઈ જશે. જેવું કેન્સલ કરશો એટલે અહીંયાથી જવાબ શું મળ્યો તમને, V2/V1 is equal to 4 મળ્યો. મતલબ કે જે નવો પ્રક્રિયાનો વેગ V2 છે એ જે જૂનો પ્રક્રિયા વેગ V1 હતો એના કરતા 4 ગણો વધારે જોવા મળે છે. મતલબ પ્રક્રિયા વેગ 4 ગણો વધે છે, બરોબર. આ રીતનો જવાબ માંગેલો છે. એટલે બિલકુલ ઇઝીલી ક્લિયર સમજાય જાય એવો MCQ નો જ પ્રશ્ન છે આપેલો. ચલો બીજો પોઈન્ટ કીધો છે આગળ. બીજા પોઈન્ટમાં શું કીધું છે, પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે. પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરતા. પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરો તો જે નવો પ્રક્રિયા વેગ આવશે એને હું શું કહી દઈશ, હવે V3 કહી દઈશ. તો V3 = K × કોન્સન્ટ્રેશન. એ જે છે એની જગ્યાએ તમારે શું મૂકવાનું છે, અડધી સાંદ્રતા એટલે A/2. તો આખાનો સ્ક્વેર થઈ ગયો. તો જો સ્ક્વેર અહીંયાથી લઈ લઈએ તો સ્ક્વેર એટલે 1/2 નો સ્ક્વેર કરશો એટલે કેટલા આવશે, 1/4. અને બાકીનો ભાગ છે એને એઝ ઇટ ઇઝ અહીંયા રહેવાનો. તો આ મળી ગયું આપણું ઇક્વેશન નંબર 3. તો ફરી અહીંયા શું કરીએ, 3/1 લઈ લો. તો 3/1 લેતા, સોરી અહીંયા V2 નહીં V3. તો V3/V1 is equal to 1/4 × KA² છેદમાં KA². તો આ કેન્સલ આઉટ કરી દો તો બાકી શું રહ્યા, 1/4. તો ધેરફોર નવો પ્રક્રિયા વેગ V3 બરાબર
1/4 ઇન્ટુ V1 રિલેશન બતાવે છે. જે શું કહેવા માંગે છે કે જ્યારે પ્રક્રિયકની સાંદ્રતા અડધી કરવામાં આવે ત્યારે પ્રક્રિયાનો વેગ 4 ગણો ઓછો થઈ જાય, મતલબ પ્રક્રિયા ચોથા ભાગની જોવા મળે છે એવું કહી શકાય. એટલે પ્રક્રિયાનો વેગ ચોથા ભાગનો થાય છે. બરાબર. આ જે પ્રશ્ન આપેલો છે ને બંનેના જવાબ આપણે આ રીતે લેવાના છે કે એકમાં પ્રક્રિયાનો વેગ 4 ગણો વધી જાય છે, જ્યારે બીજામાં શું થાય છે, ચોથા ભાગનો પ્રક્રિયા વેગ થઈ જાય છે. કોના કરતા? મૂળ પ્રક્રિયા વેગ જે હતો એનો ચોથા ભાગ થઈ જાય છે. જ્યારે અહીંયા જે મૂળ પ્રક્રિયા વેગ હતો એના કરતા 4 ગણો જોવા મળે છે. તો આવા ક્વેશ્ચનો MCQ માં પરીક્ષામાં બોર્ડની એક્ઝામ હોય અથવા તો પછી ગુજકેટની એક્ઝામ હોય તો ક્યારેક પેપર થોડુંક ઈઝી કરવા માટે આ રીતના પણ પ્રશ્નો મૂકી શકતા હોય. એટલે સ્વાધ્યાયના આવા 2-3 ક્વેશ્ચન છે આપણા માટે ખૂબ જ અગત્યના છે. ઠીક છે, મળીએ હવે પછીના નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. થેન્ક્સ ટુ ઓલ.